કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે અબડાસા તાલુકાના અકરી બીએસએફ કેમ્પ ખાતે સરહદના સંત્રીઓ સાથે અનોખી રીતે સાંસદ સરહદ રક્ષાબંધન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે સંગઠનના સ્નેહી બહેનો અને ભાજપા મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાંસદે જણાવ્યું હતું કે વતનથી દૂર બિહામણા રણપ્રદેશ અને સરહદી દેશની રક્ષા કરતા જવાનોને પોતાના પરિવારની ખોટ ન સાલે તે માટે લોકપ્રતિનિધિઓ અને બહેનો દર વર્ષે બોર્ડર ચેકપોસ્ટ પર જઈને જવાનોના ખમીરને બિરદાવે છે। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત બહેનો પારુલ કારા, લક્ષ્મી ખીતાણી, નયના પટેલ સહિતના બહેનોએ બીએસએફના વીર જવાનોની કલાઈ પર રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ અને સુખદ ભવિષ્ય માટે આશીષ પાઠવ્યા હતા। સાથી જ તમામ જવાનોને મીઠાઈનું બોક્સ અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે અકરી બીએસએફ કેમ્પના કમાન્ડન્ટ જગબીરસિંહ બદવાર, ડેપ્યુટી કમાન્ડન્ટ રાકેશપતિ કુશવાહા, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ આશીષકુમાર વર્મા સહિત મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। આપણા કચ્છની સરહદ ઉપર જે આપણી અકરી બીઓપી નંબર 193 આવેલ છે, ત્યાં આજે અમે સૌ સાથે મળી કરીને આવ્યા છીએ। રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દેશની રક્ષા કરતા જવાનો સાથે અને બીએસએફની મહિલા કોન્સ્ટેબલ બહેનો સાથે આજે અહીંયા કણે અમારા અનેક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના મોરચાના બહેનો આવ્યા હતા। બહેનોએ ભાઈઓને રાખડી બંધાવી હતી અને બીએસએફની મહિલા કોન્સ્ટેબલ જે બહેનો છે એમણે બધા ભાઈઓને રાખડી બાંધી કરી અને એક પરિવારની ભાવના સાથે આજે અમે રક્ષાબંધનના તહેવારને માણ્યો છે। છેલ્લા 13 વર્ષથી હું સતત અમારી ટીમ સાથે અમે રક્ષાબંધનનો તહેવાર કરવા દરેક અલગ અલગ બીઓપી ઉપર જઈને અમે આ તહેવાર મનાવીએ છીએ। એવી જ રીતે દિવાળીનો તહેવાર પણ અમે દેશના જવાનો સાથે મીઠાઈ પહોંચાડીએ, એમનું સન્માન કરીએ અને મનાવીએ છીએ। આ પ્રેરણા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જીવનમાંથી, એમના માર્ગદર્શનમાં, કારણ કે પોતે પણ દિવાળીનો તહેવાર એ સરહદ ઉપર જઈ કરીને જવાનો સાથે વિતાવે છે, મનાવે છે અને એ પરંપરાને અમે પણ આજે અહીંયા રક્ષાબંધનના તહેવારને માણ્યો છે। અહીંયાના કમાન્ડન્ટ સાહેબ, અહીંયાના ડેપ્યુટી કમાન્ડન્ટ સાહેબ, અમારા સૌ મોરચાના અમારા બેનશ્રી પારુલબેન, અન્ય બધા અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ, ઘણી બધી સંસ્થાના પણ ભાઈઓ અને બહેનો અહીંયા આવી કરીને આ તહેવારને માણ્યો હતો। આપણે જાણીએ છીએ કે હજારો કિલોમીટરથી દૂર આજે આપણા જવાનો દેશની રક્ષા કરે છે અને એ જવાનો ઘરે જઈ શકતા નથી, પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવી શકતા નથી, ત્યારે એક એમને પણ એવું લાગે કે આ દરેક લોકો એ અમારું પરિવાર છે અને આપણને એવું લાગે કે આપણા દેશના જવાનો અને મહિલા કોન્સ્ટેબલ બહેનો એ પણ આપણા પરિવારના સભ્ય છે। એ ભાવના સાથે આજે કચ્છની આ સરહદ ઉપર આજે રક્ષાબંધનનો તહેવાર અમે મનાવ્યો છે। मैं जगबीर सिंह बदवार, कमांडेंट 193 मरीन बटालियन बीएसएफ, इस रक्षाबंधन के इस पावन अवसर पर जहां हमारे वीर जवानों का हौसला अफजाई करने के लिए माननीय सांसद जी विनोद भाई चावड़ा जी और उनके एमएलए और लोकल जनप्रतिनिधि व बहनें व प्यारे बच्चे हम सबका हौसला अफजाई के लिए आए हैं, तो इससे हमें बहुत ही ज़्यादा खुशी हो रही है कि वो अपना समय निकाल करके इतनी दूर दराज बॉर्डर पर आज हमारे बीच रक्षाबंधन सेलिब्रेट करने के लिए आए हैं। इसके लिए हम उनके बहुत बहुत आभारी हैं। बीएसएफ 365 डेज़ 24/7 हमारे जवान सीमाओं की रक्षा करने के लिए मुस्तैद हैं और किसी भी परिस्थिति का सामना करने के लिए हमारे जवान हमेशा तैयार हैं। सीमावर्ती इलाकों में रहने वाले हमारे भाई बहन, उनके साथ रहते हुए
हम इस रक्षाबंधन के पावन सेलिब्रेशन को सेलिब्रेट कर रहे हैं और इसके लिए हम माननीय सांसद जी के व उनकी टीम के और बहनों के बहुत बहुत आभारी हैं। सबको नमस्ते। मेरा नाम संगीता दास, महिला कांस्टेबल बीएसएफ से हूँ मैं वेस्ट बंगाल से बिलोंग करती हूँ। ये राखी बंधन का उत्सव जो है ये हमारे सारे देशवासियों के लिए बहुत बड़ा त्यौहार है और हम बीएसएफ में नौकरी करते हैं, इस वजह से हम घर नहीं जा पाते हैं। तो आप हमारे साथ एमपी सर आए हैं, उनके सारे मेहमान साथ लेके आए हैं, हमने उनको राखी बांधा, हमें बहुत अच्छा लग रहा है। और मैं यही सबको बोलना चाहूँगी कि जैसे हमारे जैसे जितने भी बहन हैं जो देश के सेवा में लगे हैं, जो चाहकर भी अपने भाई को राखी नहीं बांध पाते हैं, तो उनके लिए ये बहुत बड़ा अवसर है, बहुत सुनहरा अवसर है कि हमारे पास आए और हमने सबको राखी बांधा। हमें बहुत अच्छा लगा, बहुत खुश हुए हम लोग। और सारी बीएसएफ के टीम के तरफ से मैं सबको बोलना चाहती हूँ कि राखी बंधन की हार्दिक शुभकामनाएं। આજે આપણા કચ્છના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શનમાં આજે અહીંયા અકરી બીએસએફ ચેકપોસ્ટ પર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। એવા જવાન ભાઈઓ અને બહેનો કે જે પોતાના પરિવારથી વતનથી દૂર રહી અને 24 કલાક ખડે પગે આપણા દેશની સુરક્ષા કરી રહ્યા છે, જેને કારણે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ। તો એમને પોતાના ભાઈ અને બહેનની ખોટ ન ચાલે એના માટે અમારે મહિલા મોરચાની બહેનો, અમારા જનપ્રતિનિધિઓ, અમારા કાર્યકર્તા ભાઈઓ તથા બહેનોએ જે છે એમણે ભાઈઓ બહેનોએ જવાનો જે ભાઈઓ છે એમની અને ભાઈઓએ જવાન જે બહેનો છે એમને રક્ષા બાંધી એકબીજાને મીઠું મોઢું કરાવ્યું અને એક પરિવારની અહીંયા અનુભૂતિ કરી।